तो अपना प्रियांश भाई सु क्रिकेट रही लेफ्टी एंड राइटी बे साइड बेट पकड़ता आवड़े है शॉट रमता आवड़े है। वाह। तो हेलो एवरीवन, स्वागत है તમારું મારા 9 દિવસના હાર્ડ ચેલેન્જના 51મા દિવસમાં। આજ નવરો હતો તો હરમાં બેટ લઈને બેસી ગયો, કારણ કે બેટ તૂટી ગયું તો એટલે રીક્રિએટ કરવું। તમે એમ કહેતા હશો કે આ બેટ રીક્રિએટ કરવાના બદલે તું કંઈક નવું બેટ જ લઈ લે ને। ભાઈ હરખી વાત તો સાંભળો, હું ક્રિકેટ રમતો જ નથી, પણ આ બેટ મારા મામાના છોકરાએ વર્ષો પહેલા મને આપ્યું હતું, એટલે સાચવીને તો રાખવું જ પડે। એમ તો મેં અટા લઈને કેટલાય બધા બેટ લઈ લીધા, તોડી નાખ્યા, પણ આ બેટ એક એવું છે જે મેં સાચવીને રાખ્યું હોય, કારણ કે આપણે કોઈને દીધેલી વસ્તુ હોય ને ક્યારેય ન ભૂલાય। એમાંનું આ એક બેટ છે। વાડીએ ગયો ને અહીં સોલ્યુશન લેવા જે કંઈક પાઇપ ચોટાડવાનું હોય ને આ એક એવી વસ્તુ છે જે હવાના સંપર્કમાં આવતા જ સુકાઈ જાય છે। બેટનો જે પકડવાનો ભાગ હોય ને ત્યાં જ બધા ક્રેક હતા, કારણ કે હવે આપડા કોઈક મહેમાન આવ્યા હતા ને એને છોકરાએ તોડી નાખ્યું, તો નામ તો નહીં લો। બેટના આગળના ભાગમાં સોલ્યુશન લાગી ગયું તો પાછળના ભાગમાં વારો આવ્યો, ઈ પાછ ચપ્પલના ટેકે રાખ્યું, નકર જમીનમાં અટશે ને તો ચોટી જાય બેટે। બેટને રાખી દીધું તડકે સુકાવા માટે કે સુકાઈ જાય એમ। કોમેન્ટમાં કીધું આ કાલે બેટની ટેસ્ટિંગ કરું। વાડી આવીને જોયું તો મમ્મી અને દીદીએ તો નીચલું પડવું હતું, ઈ સોયાબીનનું વાટ નાખ્યું હતું, અડધું જ બાકી રહ્યું, ઉપલું અડધું વટાઈ ગયું, અડધું बाकी है। पहले ही बॉल पे बल्लेबाज कवर ड्राइव मारने गए पर प्ले एंड मिस। बल्लेबाज थोड़ा एग्रेसिव है, इसलिए मुझे पता था कि वो कदमों का इस्तेमाल करेगा, इसलिए मैंने वाइड फेंक। फिर तो बल्लेबाज सेट हो गए थे, इसलिए अड़े हाथों लिया है मुझे। लिटरली हर बॉल पे बाउंड्री और सिक्स, बाउंड्री और सिक्स। रुको जरा सबर करो। फिर मैंने डाले आउट स्विंग बॉल, जिससे उसके पास कोई जवाब नहीं था, एज लग गया। पैर आउट है। કાલે ફરી મળીશું એક નવા વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ।